ગુડ ઇવનિંગ બધાને. અને આ સંસ્થાના મેનેજમેન્ટ કરતા એવા નગુમ સાહેબ, આશીષભાઈ ઝાલા સાહેબ, બધા ફેકલ્ટી મેમ્બર્સ અને જેમના માટે આજે આવવાનું થયું છે અહીંયા એવા તમે બધા સ્ટુડન્ટ્સ. નકુમ સાહેબે જે વાત કરી કે જે પરિચય આપ્યો એને મગજમાંથી કાઢી નાખજો. હું અહીંયા એક તમારા મિત્ર તરીકે તમારી વચ્ચે આવ્યો છું. અને એ જ રીતે આપણે આજે આ સેમિનારને જ્યારે આપણે વાત કરશું તો ખાલી હું વાત કરું એવું જ નહીં, આપણે ઇન્ટરેક્શન પણ રાખશું. તમારા ક્વેશ્ચન્સ પણ જે કંઈ પણ હશે એ ક્વેશ્ચન આન્સરનું સેશન પણ આપણે રાખશું. મને કીધું અહીંયા 9થના પણ સ્ટુડન્ટ્સ છે, 10th 11th 12thના પણ સ્ટુડન્ટ્સ છે. આજે હું તમને સૌથી પહેલી વાત એ કહેવા માંગીશ કે કોઈ પણ સ્ટેજ ઉપર તમે જ્યાં કંઈ પણ તમારા ફ્યુચરમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, પહેલી વાત એ છે કે સેલ્ફ ટ્રસ્ટ, સેલ્ફ કોન્ફિડન્સ તો બધા કહે ને, હું તમને કહું છું સેલ્ફ ટ્રસ્ટ, પોતા ઉપરનો એક ભરોસો. બધા લોકોને હું અત્યારથી કહું છું કે એક્ઝામ જરૂરી છે. જે આ વખતે 10th અને 12thમાં છે એમને ખાસ એક્ઝામ જરૂરી છે, માર્ક્સ જરૂરી છે, પણ તમારી આવડતને કે તમારી અંદર રહેલી ખૂબીને માત્ર ને માત્ર 3 કલાકના પેપરની અંદર જજ નહીં કરી શકાય. આ પણ મગજમાં રાખજો. એક્ઝામ એન્જોય કરજો, એક્ઝામનો ફિયર ન રાખતા. ઘણા બધા એવા એક્ઝામમાં અત્યારથી ટેન્શન લેતા હોય. એક્ઝામનો ફિયર રાખવા જોઈએ. એનો મતલબ હું એવું નથી કહેતો કે તમે એક્ઝામ માટે પ્રિપેરેશન ન કરો, પણ એ એક્ઝામ આવે એની પહેલા તમારા માઇન્ડમાં જો હેમરિંગ ચાલુ થઈ જાય ને, હું અહીંયા સ્પોર્ટ્સ સાથે પણ વાત કરીશ. મેં ઘણી બધી સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પણ જોઉં છું. અહીંયા હું નકુમ સરને, આશીષભાઈને એને એના પણ ધન્યવાદ આપું છું કે સ્પોર્ટ્સ માટે પણ એ લોકો આટલી મહેનત લે છે. અને સરસ એવો બાસ્કેટબોલ કોર્ટ છે, ક્રિકેટ માટેની ફેસિલિટીઝ છે. હજી ઇન્ડોર ગેમ્સ પણ હશે, હું ત્યાં જોતો તો અંદર નેટ ક્રિકેટ માટેની પણ સારી છે. હું તમને એના ઉપરથી જ એક્ઝામ્પલ આપું. આમાંથી કેટલાય MS ધોનીનું મૂવી જોયું છે? ઓલમોસ્ટ બધાએ, રાઈટ? એમાં એક સીન છે, એક ઇન્સિડન્ટ છે, જો તમને યાદ હોય ને મૂવીમાં, તો કે જ્યારે રણજી ટ્રોફીનો મેચ ચાલતો હોય છે એમના સ્ટેટનો, અને આગલા દિવસે સાંજે બાસ્કેટબોલ કોર્ટમાં જે છે ને એ લોકો પસાર થતા હોય છે ને એની બાજુમાંથી યુવરાજ સિંહ નીકળે છે. યાદ છે બધાને? બસ એમ અવાજ એ આપતા રહેજો એટલે મને લાગે છે કે તમે જાગો છો. અને હું તમારી રાહ જોઈને એટલે બેઠો હતો કે તમને લોકોને નાસ્તો કરાવી તાજા માજા કરીને અહીંયા બેસાડ્યા છે, એટલે આમાંથી તમને કોઈને પાછું ઊભા થવાનું મન ન થાય કે તમે શાંતિથી સાંભળી શકો. એ ઇન્સિડન્ટ જ્યારે થયો ત્યારે એ જે લોકો ધોનીની ટીમમાં હતા, એના પ્લેયર્સ હતા, એમના મગજમાં એક વાત કે યુવરાજ સિંહ, ઓહો યુવરાજ સિંહ. એ ટાઈમે એનું એક બહુ રણજી ટ્રોફીમાં સારું નામ હતું, હજી ઇન્ટરનેશનલમાં નહોતો, રણજી ટ્રોફીમાં સારામાં સારું રમતો હતો. પછી જ્યારે નેક્સ્ટ ડે મેચ રમે છે અને મેચ એની ટીમ જ્યારે હારે છે અને એ પાછો જ્યારે એના ઘરે આવે છે ત્યારે એમના મિત્રો સાથે, આ બધું મૂવીમાં બતાવેલું છે, એના મિત્રો સાથે જ્યારે એ વાત કરે છે ત્યારે એવું કહે છે કે અમે ગ્રાઉન્ડમાં મેચ તો પછી હાર્યા, પહેલાં જ અમે બાસ્કેટબોલ કોર્ટમાં મેચ હારી ગયા હતા. શું કામ? કે એ અમારા માઇન્ડની અંદર જે વસ્તુ ત્યારથી હેમર કરવા માંડી હતી. એમ જ્યારે તમે 9th કમ્પ્લીટ થવાનું હોય અને 10thમાં આવો કે પછી 11th કમ્પ્લીટ થવાનું હોય ને તમે 12thમાં આવવાના હોય, એ 10th કે 12th એટલું હેરાન નથી કરતું જેટલું એનું હેમરિંગ આપણને હેરાન કરે છે કે ઓહો 10th છે 10th છે 10th છે 10th. એ હેમરિંગ જ આપણને એટલું હેરાન કરે છે. ઘણા લોકો ઘરેથી પછી ઓલા કેબલ કનેક્શનો કઢાવી નાખે, ઘરની બહાર ન નીકળતા હોય. આ છે એ એક્સ્ટ્રા પ્રેશર જે છે ને એ લેવાની જરૂર નથી. હરેકનો એક સમય છે. તમારા ટાઈમે, તમારા સમયે તમને એ અચીવ થશે જ, તમને મળશે. પણ એના માટે ડેડિકેશન, પેશન્સ અને એના માટે એક વેઇટ કરવાની, એ સમયની રાહ જોવાની જરૂર છે. બધા લોકો તમે એવું વિચારો કે ડે 1થી સક્સેસ મળે, એવું નથી. આપણે ઘણા બધા ઇન્સિડન્ટ્સ લાઈફની અંદર જોયા છે
કે લોકોને લાઈફના 40-45 યર્સે સક્સેસ મળતું હોય, તો કોઈને કોલેજ કે સ્કૂલ પૂરી કરે અને તરત જ સક્સેસ મળી જાય. બટ એક ડેસ્ટિની છે જેના માટે તમારે એવરી ડે, તમે લોકો બધા આપણે જોઈએ છે કે આપણે હમણાં જ રિસેન્ટલી ઇન્ડિયાએ વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપ ફાઇનલ જે જીતો, તો તમને એમ લાગ્યું કે ઇટ વોઝ જસ્ટ અ ફ્લુક કે સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પાસે કેચ પકડી લીધો અને કેચ થઈ ગયો અને ઇઝીલી આપણે મેચ જીતી ગયા? તમે સર્ચ કરજો તમે એનામાં કે એ પ્રેક્ટિસ જ્યારે ફિલ્ડિંગની કરતા હોય ને ત્યારે આ રીતે કેચ પ્રેક્ટિસ પણ કરતા હોય છે, કે જે બાઉન્ડ્રી પાસે ઊભા રહે ત્યાં કેચ પકડે, રોપમાં ઇનબેલેન્સ હોય એ બાજુ જઈ અને પાછા એ બોલને હવામાં ઉલાડે ને એ લોકો ગ્રાઉન્ડની અંદર પાછા આવી જાય. આની પણ પ્રેક્ટિસ કરતા તમે એ ઇઝી લાગે છે કે એ કેચ ઇઝીલી એને પકડી લીધો? એ એક મુવમેન્ટ માટે થઈને એને કદાચ ઓછામાં ઓછી 50 વાર પ્રેક્ટિસ કરી હશે કે એના કરતાં વધારે પ્રેક્ટિસ કરેલી હશે, ત્યારે એ ટાઈમે એ પર્ટિક્યુલર મુવમેન્ટે એ વસ્તુ શક્ય બની છે. એમ તમને બધાને પણ અત્યારે ઘણા બધા વિચાર આવતા હશે, ઘણા બધા મગજમાં આઈડિયા હશે, મારે આમ કરવું છે, મારે આ કરવું છે, મારે આમ કરવું છે, ઘણા બધા આઈડિયાઝ આવતા હશે. એ ડ્રીમ્સ જોવામાં કોઈ ખોટી વાત નથી, એ સ્વાભાવિક છે. એ જેવી છે તમારે કે અત્યારે તમને એ બધા ડ્રીમ્સ તમારા મગજની અંદર આવશે. અત્યારે એવું ફિક્સ માઇન્ડ પણ નહીં થાય. અને હું અહીંયા તમારી સાથે વાત કરવા માટે થઈને આવ્યો છું, સંવાદ કરવા માટે થઈને આવ્યો છું. કારણ કે ઘણી વખત એવું થાય કે માઇક છે એ બહુ જવાબદારીવાળી વસ્તુ છે. હું અહીંયા ઊભો રહીને જો તમને નકરી સલાહ જ આપીશ ને તો તમને એમ થશે કે આ તો યાર બેહાડી દીધા એટલે સાહેબને સાંભળવા પડે, બાકી જાય તો સારું જલ્દી. એવું નહીં થવા દો. તમને કંટાળો નહીં આવવા દો કે તમને એવું ન થાય કે ભાઈ, કારણ કે હવે રોજ અમને ટીચર્સ પણ ક્લાસમાં ભણાવતા હોય, એને અમે સાંભળતા હોય ને સાહેબ આવ્યા અમારે એને સાંભળવાના, એટલે એવું નહીં થાય. પછી હું કંઈ ન બોલું ને તમે તાલી પાડવાનું ચાલુ કરો કે સાહેબ હવે થેન્ક યુ, એવું નહીં કરવા દો. બરાબર? પણ વાત એ છે કે હું તમારી સાથે સંવાદ કરવા, સલાહ દેવા માટેની વાત નથી. હું કાયમ માટે અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ જાઉં છું, પણ અવેર કરવાની ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી મારે તમને અત્યારના ટાઈમની અંદર, જેમાં ટેકનોલોજી ગમે એટલી એડવાન્સ હોય પણ એની સાથે અપડેટ જો તમે પણ ન રહ્યો તમારા સેલ્ફ સાથે, પોતાની સાથે, તો એવા પોસિબિલિટી છે કે એનું રિપ્લેસમેન્ટ બહુ જલ્દી આવી જશે જો આપણે પ્રિપેર નહીં હોઈએ તો. આજથી 15 વર્ષ પહેલાં આપણે એવું જોતા કે કોઈ પણ મૂવીની અંદર જ્યારે શૂટિંગ ચાલતું હોય એ ટાઈમે કેમેરામેન હોય એક હેલિકોપ્ટરમાં ઉપર હેલિકોપ્ટર લઈ જાય અને કેમેરામેન હાથમાં કેમેરો રાખીને શૂટ કરે. તમે એ 15 વર્ષ 20 વર્ષનો પીરિયડ ગયો અને અત્યારે જોવો તો એ જે હેલિકોપ્ટરનો પાયલોટ હતો એની પણ જોબ વહી ગઈ, એ હેલિકોપ્ટર કંપનીવાળાને પણ નુકસાની ગઈ, અને કેમેરામેન હતો એની પણ જોબ વહી ગઈ. એક ડ્રોન આવ્યું એટલે આ બધાની જોબ વહી ગઈ. પણ એ અપડેટ એ બનાવ્યું કોને? જોબ એ ત્રણેયની ગઈ એની ચિંતા ભલે કરીએ, પણ જે કંપનીએ ડ્રોન બનાવ્યું એને ફાયદો થયો કે ન થયો? તો વિચારવાની જરૂર આ એંગલથી છે. ઘણા લોકો ઘણી વાતો કરે કે આવનારા ટાઈમમાં રોબોટ આવી જશે ને રોબોટ બધું કરશે, એઆઈ આવી ગયું છે ને આ બધું છે. એવું નથી. ટેલેન્ટ છે, આવડત છે, અને જેને કંઈ કરવું છે એ ક્યારેય રિપ્લેસ નહીં થઈ શકે. લોકો એવું વિચારે છે કે એ કેમેરામેન વયો ગયો એની જોબ જતી રહી. આવા એક્ઝામ્પલ્સ મેં ઘણી જગ્યાએ સાંભળ્યા છે. એ હેલિકોપ્ટર કંપનીને પણ નુકસાની થઈ, એ પાયલટ. પણ જેને ડ્રોન બનાવ્યું એનું વિઝન કેવું હશે? એનું વિઝન કેવું હશે કે એણે કામ કેટલું ઇઝી કરી દીધું કે જે બધા અફોર્ડ નથી કરી શકવાના. હવે તમને જે આજથી 20 વર્ષ પહેલા એક હેલિકોપ્ટરની જરૂર પડતી કે ત્યાં સુધી કોઈ કેમેરો લઈને જાય અને જે શૂટ થાય, હવે એક ડ્રોન બેઠું તમારે જ્યાંથી જેવા વિઝ્યુઅલ્સ જોતા હોય એવા મળે. એ વિઝન જે છે ને એ તમને સક્સેસ મળે છે, એનાથી જ તમને સક્સેસ મળશે. અત્યારે તમે લોકો અહીંયા બેઠા છો, બોર્ડની એક્ઝામ્સ આપવા વાળા હશો, પછી 11th-12th કરશો. હું તમને કહેવા એ માંગુ છું મારી વાત કે વિઝન તમારું એ લેવલે હોવું જોઈએ. ભલે હજી એ એજે આવતા ધીમે ધીમે ટાઈમ લાગશે. તમે 10thની એક્ઝામ આપો, તમે 12thની એક્ઝામ આપો, કોલેજના યર્સમાં તમે આવો, કોલેજના ફર્સ્ટ સેકન્ડ યર્સ જે છે, હજી જે લોકો 10thમાં છે એના માટે જો એ લોકોને 11th-12th કરવું હોય તો 2 વર્ષ હજી છે. ડિપ્લોમા કરવું હોય તો એક આ ટાઈમ છે કે તમારું વિઝન ફિક્સ હોવું જોઈએ. એટલીસ્ટ તમારે કઈ ફિલ્ડમાં જવું છે.
પછી ડેસ્ટિની જ્યાં લઈ જાય ને, ઘણી વખત એવું બને, મારું ગ્રેજ્યુએશન છે એ હોટેલ મેનેજમેન્ટની અંદર છે, પણ હું આજે અત્યારે યુનિવર્સિટીની અંદર સંકળાયેલો છું, એજ્યુકેશન ચલાવું છું, યુનિવર્સિટી ચલાવું છું. મારી સાથે મારો કઝિન જે છે સિવિલ એન્જિનિયરિંગ હતો, એ અમારો આખો રિસોર્ટ જે છે એ હેન્ડલ કરે છે, એ જોવે છે, એ ડેસ્ટિની છે. પણ તમારું એક વિઝન તો હોવું જોઈએ કે મારે શું કરવું છે. હું તમને મોટી મોટી વાતો કરવા નથી આવ્યો કે તમે એન્જિનિયર થઈ જાઓ, તમે મેનેજમેન્ટ ગુરુ થઈ જાઓ, તમે ફિનાન્સમાં આગળ વધો, તમે સીએ થઈ જાઓ, એ પછીની વાત છે. તૈયારી મારે જે કરાવી છે ને, કે જે આપણા યુથમાં, યંગસ્ટર્સમાં જે વસ્તુ ઘટે છે, નોલેજ હોય કે અપડેટ રહેવાની વાત હોય. એન્જિનિયર્સ તો થઈ ગયા, બધા તમને મોટી વાત કરે કે અહીંયા જાઓ, તમે આ એન્જિનિયરિંગ કરો, તમારું ફ્યુચર સારું છે, તમે MBA કરો, માસ્ટર્સ કરો, તમે CA થાવ, વોટ એવર, બધા કોર્સિસ સારા છે. પણ એમાં પ્રવેશ લેવા માટે થઈને કેટલી ફોર્માલિટીની જરૂર પડશે ને એની તૈયારી કેમ કરવાની છે, એ નોલેજ પહેલાં તમારી પાસે હોવું જોઈએ. તમને જ્યારે સ્કૂલની અંદર એડમિશન આપ્યું, કે જે એડમિશન લેવા આવ્યા, ત્યારે તમારા એડમિશન ફોર્મ, તમારા ડોક્યુમેન્ટ્સ, તમારી જેટલી પણ વસ્તુઓ હતી એ ફાઇલ તમારા પેરેન્ટ્સના હાથમાં હતી. પણ હવે જ્યારે તમે એડમિશન લેવા જાઓ છો, હાયર એજ્યુકેશનમાં એડમિશન લેવા જાઓ છો, અને હજી જો એ પેરેન્ટ્સની ફાઇલ, ડોક્યુમેન્ટ્સની ફાઇલ પેરેન્ટ્સને જ હાથમાં લઈને ફરવું પડતું હોય, તો એ બધા આપણા માર્ક્સ જે છે એ નકામા છે. પછી આપણને 90 માર્ક્સ આવ્યા હોય કે 95 આવ્યા હોય. અને હું એવરી યર જોઉં છું, જ્યારે પણ રિઝલ્ટ આવે ને એટલે પેરેન્ટ્સનો ફોન આવે કે સાહેબ મારે શું કરાવું છોકરાને. એટલે હું કહું તમારો પહેલો જ ક્વેશ્ચન ખોટો છે. તમે જવાના જ ભણવા? તો કે ના. કોણ જવાનું? મને કે તો એ છોકરા. એને પૂછો કે એને શું કરવું છે. ઘણી વખત પેરેન્ટ્સ એડમિશન લેવા આવે ત્યારે એવું બને, મારી સામે બેઠા હોય, પછી બધી વાત કરે કે સાહેબ આ ફિલ્ડની અંદર લોકો બહુ સરસ, ડોક્યુમેન્ટ્સ બતાવે, પછી કોઈ કોનું એડમિશન છે, તો કે મારા સનનું છે, મારી ડોટરનું. હું ક્યાં છે? કે સાહેબ એ તો ઘરે છે. જેનું એડમિશન લેવાય, હકીકતમાં એવું બને છે કે આ ચિંતા આપણે પેરેન્ટ્સને કરાવીએ છીએ, જે આપણે કરવાની છે. તમને ખબર હોવી જોઈએ, આજે તમે બધા સ્માર્ટ છો, સ્માર્ટફોન્સ બધા પાસે છે. તમને કોઈ દી પેરેન્ટ્સ એવું કેવું પડ્યું કે વોટ્સએપમાં નવું ફીચર આવ્યું? કેવું પડ્યું કોઈ દી? તમને ખબર જ હોય. આવી રીતના ફિલ્ટર પાડીને ફોટો આપણે મૂકીએ તો બહુ મસ્ત લાગીએ, એવું કોઈ દી તમને ક્લાસરૂમમાં ટ્યુશન આપવું પડ્યું ખરા? યસ, નો? ખબર જ છે ને. જેવું લોન્ચ થાય ને એની અડધી કલાકમાં ખબર હોય. બધાને ખબર હોય કે આ જે છે એ નવું વર્ઝન આવ્યું ને આપણે યુઝ કર. તો એમ આ પણ, અને આ હું તમને બહુ સિરિયસ વાત કહું છું, તમે લોકો એટલા સ્માર્ટ ઇનફ હોવા જોઈએ કે તમે તમારા પેરેન્ટ્સને એડમિશન તમે ફ્યુચરમાં ક્યાંય પણ લ્યો, કોઈ પણ ફિલ્ડમાં લ્યો, કોઈ પણ જગ્યાએ જાઓ, પણ એની પ્રિપેરેશન એવી છે કે હવેના ટાઈમે તમારે તમારા પેરેન્ટ્સને એમ કહેવાનું કે મારે અહીંયા એડમિશન જોઈએ છે, આ પર્ટિક્યુલર કોલેજ છે, આ મારી બ્રાન્ચ છે, આ મેં સિલેક્ટ કરી છે, મેં એનું બધું સ્ટડી કર્યું છે. અને પેરેન્ટ્સનું કામ એટલું જ હોય કે તમારી સાથે આવીને તમને ત્યાં ફીસ ભરી દે કે આ તમારી નક્કી કરેલી કોલેજ. એની જગ્યાએ સાયકલ રિવર્સ થાય છે. બધી મહેનત બિચારા પેરેન્ટ્સ કરતા હોય છે. એ બિચારા તમારા માટે 10 જગ્યાએ પૂછતા હોય કે સાહેબ મારે શું કરવું, મારે છોકરાને શું કરાવવું. એની જગ્યાએ સાચા છે, કારણ કે એ ફિલ્ડની અંદર એ નથી, એમને ભણેલા નથી. એટલે તો તમને માનો કે આ જેવી આલ્ફા જેવી સ્કૂલ છે કે સારી સ્કૂલની અંદર એડમિશન અપાવે છે. ફ્યુચરની અંદર એવું થાય છે કે જે એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટ કે બીજા કોઈ પણ કોર્સિસ એમને નથી કર્યા, એ તમારી પાસે કરાવે, પણ એમની પાસે નોલેજ નથી. અને જ્યારે તમારું ઇનપુટ ન આવે ત્યારે કમ્પલસરી એને કોઈને પૂછવું પડે. કાંઈ એને મજા ન આવતી હોય કે કોઈ એને એવો જવાબ આપે કે સાહેબ તમારે નહીં, છોકરાઓને ખબર હોવી જોઈએ, પણ એ હેલ્પલેસ છે. હકીકતમાં તો એવું હોવું જોઈએ કે તમે જેટલા સ્માર્ટ ઇનફ ન હોય કે પપ્પા મને ખબર છે, ઘરે જઈને છોકરો હોય કે છોકરી, તમે ચિંતા કરોમાં, મેં આ ફિલ્ડ નક્કી કરી છે. પછી પેરેન્ટ્સનું કામ એટલું છે કે એને એટલું જ કહેવાનું કે મારી ઉપર વિશ્વાસ રાખજો, પાસ થાવ કે ફેલ થાવ, મહેનત હું પૂરેપૂરી કરીશ. આજે તમે 10th અને 12thના સ્ટુડન્ટ છો ને, મારે તમને વાત કરી, મારી બુકની અંદર મેં લખેલી છે, બોર્ડની એક્ઝામ છે અને એમાં રિઝલ્ટ જ્યારે આવે છે 10thનું, ત્યારે એક છોકરો ફેલ થાય છે. અને એ દિવસે એના બધા રિલેટિવ્સ, કારણ કે આપણને સૌથી વધારે ક્વેશ્ચન પૂછવા વાળા તો એ જ હોય. આપણા ટીચર્સનું જ આપણને ટેન્શન ન હોય, પણ સગાવાલાનું એટલું ટેન્શન હોય કે બધા આપણને પૂછશે કેવું પેપર ગયું, શું કર્યું, કેટલા માર્ક્સ આવશે ને આને. એટલે એ દિવસે એના ફાધરે એમ કીધું કે આજે હું એક પાર્ટી રાખું છું.
એટલે બધાને એમ થયું કે યાર આ તો કોઈ ગાંડો માણસ હશે. એનો છોકરો સ્કૂલ ફર્સ્ટ આવ્યો હોય પાર્ટી રાખે તો બરાબર છે, ફેલ થાય એની કોઈ પાર્ટી રાખે? તો એને ઓર્ગેનાઇઝ કરી પાર્ટી. એના એ ફંક્શનની અંદર જ્યારે બધા લોકો ભેગા થયા પછી એને એના છોકરાને ત્યાં બોલાવ્યો એની પાસે અને એના શોલ્ડર ઉપર હાથ રાખીને એવું કીધું કે મને ખબર છે તમારા બધાના મગજમાં એ વિચાર હાલે છે કે ફેલ થવાની પાર્ટી હોય, પણ હું આ પાર્ટી પાસ કે ફેલ થવા માટે થઈને નથી આપતો. મારા દીકરાએ એ એક્ઝામ માટે જે મહેનત કરી છે ને એની મહેનતની પાર્ટી આપું છું. એને મહેનત કરતા તો મેં જોયેલો છે. મહેનત તો દિલથી કરી, પછી રિઝલ્ટ ભલે જે આવ્યું હોય, પણ એને દિલથી મહેનત કરેલી છે ને એના માટેની પાર્ટી આપું છું. આ વાત તમારે ખાલી પેરેન્ટ્સને કરવાની કે મને ડિસિઝન મારા ઉપર રહેવા દે. હું તમને બધાને કહું છું, આમાં જે ખાસ કરીને 10th 11th 12th સુધીના સ્ટુડન્ટ છે, હવે આપણી એ એજ કહેવાય જેને મેચ્યોર એજ કહીએ, મેચ્યોરિટી કહીએ, રાઈટ? તમારે તમારા પેરેન્ટ્સને એમ કહેવાનું કે પછી મારી ઉપર ભરોસો રાખજો, જે પણ રિઝલ્ટ આવે એ પણ ફિલ્ડ હું ચૂઝ કરીશ, કોર્સ હું ચૂઝ કરીશ, ઇન્સ્ટિટ્યુશન હું ચૂઝ કરીશ, અને મારું ડ્રીમ છે કે મારે આ કરવું છે. પણ એના માટે આ ક્યારે થાય? એના માટે આપણે પણ ડ્રીમ તો હોવું જોઈએ ને. બાકી તમારી જેમ કેટલા ગ્રેજ્યુએશન વાળા સ્ટુડન્ટ્સ સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી, ઇન્ડિયામાંથી બહાર પાસ આઉટ થતા હશે. આપણે હ્યુમન્સ છે, આપણે મશીન્સ નથી કે સવારમાં બેગ શોલ્ડર ઉપર નાખ્યું ને ઘરેથી કીધું છે એટલે આમ હર કરતા વયા ગયા કોલેજમાં અને જેવો ટાઈમ થયો એવો પાછા એક નીકળી ગયા બહાર. તો તમે ખાલી એક ભીડને ફોલો કરશો, ક્રાઉડને. અલગ એજ ઇન્ડિવિજ્યુઅલ તમારી આઈડેન્ટિટી ઊભી નહીં થાય. એટલે ખાસ કરીને તમારે એક્ઝામ જે છે એ તો એક પાર્ટ છે. આ એક્ઝામ તો બહુ સિમ્પલ છે મારી દ્રષ્ટિએ. 10th 12th કે સ્કૂલ્સની એક્ઝામ જે છે ને એ તો બહુ સિમ્પલ એક્ઝામ છે, એટલા માટે કે લાઈફની એક્ઝામ્સ તો એના કરતાં ઘણી અલગ હોવાની છે. અને એની કોઈ પેપર સ્ટાઇલ ફિક્સ પણ નથી, કારણ કે કોઈનું પેપર એક સરખું છે નહીં. તમને અહીંયા ઇમ્પોર્ટન્સ તો આપતા હશે કે આટલી તૈયારી કરજો, તમને અગાઉથી પેપર્સનું પ્રિપેરેશન કરાવતું હશે. જ્યારે લાઈફના ક્વેશ્ચન્સ ચાલુ થશે ને એની કોઈ તૈયારી નથી, એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. એ તો તમારે જે સામે આવે એને ફેસ કરવાનું છે. અને એ એક્ઝામ તો રોજ છે. આજે હું કઈ યુનિવર્સિટી ચલાવતો હોય કે આ હોય તો મારી સામે બીજી લાઈફ ચેલેન્જીસ ઘણી હોય, બીજી એક્ઝામ્સ ઘણી આવતી હોય કે જે અપાર્ટ ફ્રોમ ટેક્સ્ટ બુક, જે બુકની બહારની હોય. અને એ પ્રિપેરેશનમાં તો હજી તમે લોકો આવ્યા જ નથી, એ તો હજી હવે આવશે. અત્યારે તો એકચ્યુઅલી આ સ્કૂલ કે કોલેજીસનો ટાઈમ તો ગોલ્ડન ટાઈમ છે. તમે ફ્રેન્ડ્સ બનાવો છો, સ્કૂલે આવો છો, એક મેમરીઝ કરો છો, એન્જોય કરો છો. પછી તમે મિસ કરશો આ બધા ટાઈમને, એક એક મુમેન્ટ તમને યાદ આવશે. ત્યારે તમને એવું હશે કે યાર સ્કૂલ ટાઈમે કેવા મજા કરતા હતા, કંઈ ચિંતા નહોતી. ખાલી આપણે આપણા રેગ્યુલર ટાઈમે 4-5 કલાક દિવસની જે આપવાની હતી એજ્યુકેશનમાં, આપણા સ્ટડીઝમાં આપવાની હતી, ને પછીની લાઈફ મજા જ હતી, રાઈટ? અત્યારે એ બેસ્ટ ટાઈમ છે તમારી પાસે, જેમાં તમે તમારા સેલ્ફથી માંડીને બધાને પ્રિપેર કરી શકો છો. એટલે મારે ખાસ તમને બધા સ્ટુડન્ટ્સને આજે જે વાત કરવી છે કે હું જ્યારે આ એક્ઝામ્સની વાત થઈ અને કોઈ પણ ડ્રીમ સેટિસ્ફેક્શન માટે અને સેલ્ફ માટે, ફેમિલી માટે, પેરેન્ટ્સ માટે, ટીચર્સ માટે અને સેલ્ફ માટે, આટલા લોકો જ્યારે કન્વિન્સ હોય ને, અચીવમેન્ટ એટલે શું, અચીવર્સ એટલે શું, સક્સેસ એટલે શું, એ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેની પાસે બહુ બધા પૈસા છે એને સક્સેસ માનો છો? ઘણી વખત એવું બને કે પૈસા તો બહુ બધા હોય પણ એક ઘરે જઈને તો ઘરે એની સાથે પ્રેમથી વાત કરવા વાળા 2 જણા ન હોય, તો એ પૈસાને તમે શું બહુ સક્સેસ માનો છો? તમે તમારા ટીચર્સ સાથે જ્યારે તમારી સ્કૂલ પૂરી થાય, અત્યારે તો કનેક્ટેડ હશો જ, પણ જ્યારે તમારી સ્કૂલ પૂરી થાય અને પછી પણ, આજે મેં રાજકુમાર કોલેજ રાજકોટમાંથી મારું 12th પાસ આઉટ કર્યું હતું 2009માં. આજે પણ એ જે ટીચર્સો જે છે ને એમાંથી ઘણા લોકો સ્કૂલ છોડીને બીજે જતા રહ્યા છે, ઘણા તો રિટાયર્ડ થઈ ગયા છે, ત્યાં સુધી ત્યાં જતા. પણ આજે પણ એ જે ટીચર્સ છે ને એ બધા સાથે, એમના ફેમિલી સાથે પણ આજે પણ એ બધા સાથે કનેક્ટેડ છીએ. ટીચર્સ સાથે કનેક્ટેડ હોય, તમારા ફ્રેન્ડ્સ જે અત્યારે તમારી સાથે છે પણ પછી ભલે તમારો કોન્ટેક્ટ છૂટી જાય અને પછી પણ તમે એકબીજા જ્યારે સાથે હોય, તમારું ફેમિલી કે જ્યાં તમે બહાર ગયા હોય કોઈ પણ જગ્યાએ અને જલ્દી તમને એમ થાય કે યાર હું જલ્દી ઘરે વયો જાઉં, એનો મતલબ ફેમિલી એટલે એવું નહીં કે તમારા મેરેજ થઈ જાય અને પછીનું ફેમિલી. અત્યારે પણ તમારા પેરેન્ટ્સ છે,
પછી તમારે ફેમિલી, તમારા મેરેજ થાય, તમારે ત્યાં કિડ્સ આવે, એ આગળની વાત છે. પણ ઘરે જવાની જલ્દી ઈચ્છા થાય ને કે હું જલ્દી ઘરે વયા જાઉં, હવે મને ઘર યાદ આવે છે. આ ત્રીજી વસ્તુ. અને જે જગ્યાએ તમે વર્ક કરો છો ત્યાં તમે કોઈની અંડરમાં કામ કરો છો કે તમારી નીચે કોઈ કામ કરે છે, તમારા એમ્પ્લોઈઝ છે કે તમે કોઈની અંડરમાં કામ કરો છો, એ બધા લોકો તમારી સાથે એક દિલથી કનેક્ટેડ હોય, જેને તમારી કંપની સાથે તમારા વર્ક કરવાથી અને તમારી લીડરશિપની નીચે મજા આવતી હોય. આ બધા જેટલા ફેક્ટર છે ને, હું માનું છું કે આને સક્સેસ કહેવાય. તો આપણે કંઈક અચીવ કર્યું કહેવાય. ખાલી પૈસા જરૂરી છે જ, એના વગર ઘર નથી ચાલવાનું. પણ પૈસાનો મતલબ એવો નથી કે ઓહો આપણે એમ કે લક્ઝરિયસ લાઈફ જીવીએ કે બીજું કંઈ કરીએ તો જ આપણે સક્સેસ. ઘણા એવા હોય, મેં બહુ સરસ એવો કોટ વાંચેલો હતો કે આ દુનિયામાં જેની પાસે ખાલી પૈસા છે ને, એનાથી વધારે ગરીબ માણસ જ કોઈ નથી. જેની પાસે પૈસા જ છે, બીજું કંઈ નથી, બે જણાને એની પાસે જવું નથી ગમતું, એની સાથે કોઈ રહેવા તૈયાર નથી. તો એ બહુ સરસ, આ તમને આજે મેસેજ આપીને જાઉં છું કે ફીલ યોર લાઈફ એટલા માટે થઈને. અને સેકન્ડ, બીજાની કમ્પેરિઝન જોઈને પોતે દુઃખી ન થતા. તમારી પાસે તમારી સાયકલ હોય ને તો બીજાની પાસે સ્પોર્ટ્સ બાઇક હોય ને તોય ભલે હોય, તમારી સાયકલને પ્રેમ કરજો, કારણ કે તમારા પોતાની છે. આપણે ઘણી વખત આપણે દુઃખી એટલા માટે થઈને થઈએ છીએ. એના માટે થઈને એક બહુ સરસ એક વાત છે જે મારી બુકમાં પણ મેં લખેલી છે. તમારી જેમ સ્ટુડન્ટ્સ બહુ ટાઈમ પછી એ સ્કૂલના ટીચરને મળવા જાય છે, એની સ્કૂલના જે ટીચર છે ને ઘણા ટાઈમે મળવા જાય છે. અને એ પણ એ બધા સ્ટુડન્ટ્સને આટલા વર્ષો પછી મળ્યા હોય તો એને મળીને એને ખૂબ આનંદ થાય છે કે ઓહો આ આટલા ટાઈમ પછી આ બધા સ્ટુડન્ટ, એ ટીચર પણ રિટાયર થઈ ગયા હતા એની સ્કૂલમાંથી. ત્યારે એ બધા લોકો બેઠા હોય છે અને એક બહુ સરસ એવી વાત થાય છે કે કોઈ જોબ કરતું હોય છે, કોઈનો પોતાનો બિઝનેસ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, અલગ અલગ સેક્ટરમાં બધા લોકો છે. પણ એક વાત એવી કે ક્યાંક ને ક્યાંક મજા નથી આવતી, સેટિસ્ફેક્શન નથી, આમ ક્યાંક હેપીનેસ જે જોઈએ ને, જે ઇનબિલ્ડ હેપી, એ નથી. એટલે ટીચર જે છે એ બહુ સ્માર્ટ હોતા, એવું કે છે કંઈ વાંધો નહીં, એટલે થોડુંક એટમોસ્ફિયર રિલેક્સ કરે છે અને કે હું કિચનમાં જઈ અને તમારા બધા માટે કોફી બનાવી આવું. અને કોફી બનાવીને આવે છે અને બધાને એવું કહે છે કે હવે તમારા બધાના કપ જે છે ને એ કોફીના રાખેલા છે, તમે કિચનમાં જાઓ ને કપ લઈ આવો. સૌથી પહેલાં જે સ્ટુડન્ટ જાય છે એ જે 4-5 કપ ત્યાં રાખેલા હોય છે એમાં જે સૌથી સારો દેખાતો હોય છે ને એ કપ લે છે. એના પછીનો સ્ટુડન્ટ જે જાય છે એ બાકીના જે વધેલા કપ છે એમાંથી જે સૌથી સારો દેખાતો હોય છે ને એ કપને લે છે. એમ કરતાં કરતાં જે લાસ્ટ પહોંચે છે ને એની પાસે બહુ સિમ્પલ કપ, અને ટીચર પણ હોશિયાર છે, એમને જાણી જોઈને અલગ અલગ કપ રાખ્યા હતા. એટલે લાસ્ટમાં જે સ્ટુડન્ટ જાય છે ને એની પાસે જે કપ આવે છે ને એ બહુ સિમ્પલ છે. પછી ટીચરને ખબર છે, અને સ્ટુડન્ટ હોય એ ગમે એ સ્ટેજ સુધી પહોંચે, ટીચર માટે એ સ્ટુડન્ટ જ રહેવાના છે લાઈફ ટાઈમ. અને એ એના સ્ટુડન્ટ્સને ઓળખતા પણ હોય, એના નેચરથી પણ વાકેફ હોય. એટલે એ એવું કહે છે કે તમે બધા એકબીજાના કપ જોઈને દુઃખી થાવ છો ને, હું અત્યારે નોટિસ કરું છું. એટલે બધા કે હા, પણ કે તમને એક વસ્તુની સમજ પડી કે જે કોફી બનાવી છે એ તો બધા માટે એક સરખી જ છે. કપથી કોફીના ટેસ્ટને કોઈ ફરક નથી પડવાનો. એની અંદર રાખેલું મિલ્ક જે છે, અંદર નાખેલી શુગર જે છે, અંદર નાખેલી કોફી જે છે, એ તો બધા માટે એક જ સરખી છે. આપણને કોફીમાં રસ જ નથી, કપ જોઈ જોઈને દુઃખી થાય છે, એટલે બધા લોકોને તકલીફ છે. એટલે હું તમને બધાને કહું છું કે તમારા સેલ્ફ માટે, પોતા પાસે જે છે ને એને હેપીલી એન્જોય કરજો લાઈફમાં. આજે આપણે ઘણી વખત જોઈએ છે કે ઘણા લોકો ડિપ્રેશનમાં હોય ને પછી અલગ અલગ જગ્યાએ એકલા જવાનું વિચારતા હોય ને, આમ મારે પીસ જોઈએ છે ને મારે શાંતિ જોઈએ છે ને, પણ કોઈ પણ સિચ્યુએશનમાં તમે જે તમારા ઘરમાં રહેતા હોય અને એની બહાર જઈને તમારે પીસ ગોતવું પડે કોઈ ત્રીજી જગ્યાએ જઈને, તો એનાથી વધારે ડિઝાસ્ટર એ કોઈ નથી. અત્યારે તો એ ફેશન ટ્રેન્ડિંગ વસ્તુ થઈ ગઈ છે, પણ લોકોને પોતાના ઘરની અંદર પીસ માટે થઈને સૌથી મોટી વસ્તુ ઘર છે. આખી દુનિયામાં તમને કોઈ પણ તકલીફ હોય ને, એક્ઝામની હોય, સ્કૂલની હોય કે કોઈ પણ હોય, તમે ઘરે જાઓ અને તમને જે પીસ મળે ને, ધેટ મીન્સ ધેટ યુ આર અ સક્સેસફુલ પર્સન. એના માટે થઈને તમારે કોઈ ક્લાસ કરવાની કે કોઈ સેમિનાર કરવાની કે કોઈ સેશન કરવાની કે કોઈ આશ્રમમાં જવાની જરૂર નથી. લોકો ભટકતા છે, ક્યાંના ક્યાં જાય છે ખાલી શાંતિ ગોતવા માટે થઈને. અરે ભાઈ, ઘરે જ શાંતિ હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ નથી હોતું.
સો આ સક્સેસ છે. હું તમને બધાને કહું છું, કદાચ એ વાત અત્યારે તમને કેટલી મગજમાં ઉતરશે આઈ એમ નોટ 100% શ્યોર, પણ તમને એક સ્ટેજ ઉપર આવશે પછી એસાઇનમેન્ટની ચિંતા આવે ને, આપણું વર્ક સબમિટ કરવાની ચિંતા આવે ને, પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરવાની ચિંતા આવે ને, એક્ઝામની એ બધી ચિંતા જ્યારે ઘરે પહોંચો ને, પણ ઘરે પેરેન્ટ્સને પણ કહેજો કે આજે એક સાહેબ આવું કહી ગયા હતા. વળી પાછું તમે એમ કહો કે સાહેબ આ બધી ચિંતા હોય, ઘરે જે પેરેન્ટ્સની ચિંતા હોય એ પાછા અમને પૂછશે બધું કે કેવું ગયું પેપર ને, શું કર્યું ને, કેટલી તૈયારી સ્કૂલમાંથી કરી ને. અને ખાસ કરીને એક સક્સેસ એક્ઝામ આપવા માટે કે એક્ઝામના ફિયરમાંથી નીકળવા માટે થઈને એનો મૂળ મંત્ર તમને કહું કે મહેરબાની કરીને એક્ઝામ આપ્યા પછી પેપરનું પોસ્ટમોર્ટમ તો કરતા જ નહીં હો. આ 80% દુઃખી પોસ્ટમોર્ટમ વાળા થાય છે. કેટલું લખ્યું ને કેટલું મૂક્યું ને એમાંથી ઓહો આટલા માર્ક તો અહીંયા જ કપાઈ ગયા ને એ ઓલા ધોનીના મૂવીનું કીધું ને એના જેવું થાય. રિઝલ્ટ પછી આવશે, તમે પેલા ડિપ્રેશનમાં આવી જાઓ. એના કરતાં તમે પેપર દઈ દીધા પછી જે તમે લોકોએ લખ્યું છે એની ઉપર ભરોસો રાખીને એન્જોય કરજો. આમાં ઘણી વખત એવું છે 90% આવેલો એક છોકરો દુઃખી હતો, એને કોકે પૂછ્યું કાં, તો કે 95 જોતા હતા. અને એનો જ બીજો મિત્ર છે એ ફૂલ જલસામાં હતો, મોજ કરતો હતો કે કાં, તો કે 60% આવ્યા ને અમારા આખા ફેમિલીમાં કોઈને બોર્ડમાં 60% નથી આવ્યા. મોજમાં હતો એ. હવે 90 ભગવાને તમને અહીં પણ જો તોય તમે સુખી ન થતા હોય તો 60 વાળાએ જે છે એને તો સ્વીકાર્યું કે ભાઈ મને ખબર છે મને 90 નથી આવવાના, ફર્સ્ટ ક્લાસ તો આવી ગયા. તો હવે આમાં એવી વાત છે કે પછી 90 વાળો ઓલો 95 વાળો દુઃખી થાય, અરે યાર 90 ઓલો કે અમારા ફેમિલીમાં કોઈ ફર્સ્ટ ક્લાસ નથી આવ્યું, 60 આવ્યા, મોજ કરતો હતો કે આપણે કઈ પેપર ચેક નથી કરવું, એ કે જોવું નથી. ઘણી વખત તમને ક્લાસમાં આપે ને પાછું પેપર ચેક, મારે કે પેપર નથી જવું, વળી ચેક કરું 5 માર્ક ઘટી જાય તો એને કોન્ફિડન્સ હતો પોતા ઉપર કે મારા 5 માર્ક ઘટશે જ, વધશે એવો નતો. એ રાજી થતો હતો કે 60 આવી ગયા ને આપણે મોજ કરી, આપણે કઈ ઉપાધિ જ નથી કરવી. ફર્સ્ટ ક્લાસ આવ્યા, ગ્રેટ, ફર્સ્ટ ક્લાસ કઈ ખરાબ નથી, રાઈટ. તો આ સ્ટેટ ઓફ ધી માઇન્ડ છે. હું તમને જે કહેવા માંગુ છું ને કે સ્ટેટ ઓફ ધી માઇન્ડ છે. ઘણી વખત એવું થાય કે આપણને ભગવાન બધું આપે પણ આપણે સેટિસ્ફેક્શન જ ન હોય કે ના ના યાર હવે જો મારી પાસે આમ છે ને ઓલો જો કેવું સરસ ફરે, મારી પાસે એક સિમ્પલ સાયકલ છે કે ઓલો ગેરવાળી લઈને ફરે, અહીંયા સ્પોર્ટ્સ રમતા હોય મારી પાસે શૂઝ સિમ્પલ છે, ઓલો કેવો ફર્સ્ટ ક્લાસ શૂઝ પહેરીને ફરે. પણ તમે તમારી પાસે જે છે એને અપ્રિશિએટ કરો. એક બહુ સરસ વાત છે ને, નાની એવી વાત છે કે ઘરમાંથી એક છોકરો એના ફાધર સાથે ઝઘડો કરીને નીકળે છે કે મારી પાસે પહેરવા માટેના શૂઝ નથી, અને એક પગ વગરના માણસને જોવે છે તો ઓટોમેટિક રોતો બંધ થઈ જાય છે. પાછો ઘરે જઈને પપ્પાને કહે છે કે મારે શૂઝ નથી જોતા. ત્યારે એને રિયલાઇઝ થાય કે હું તો શૂઝ માટે થઈને રડું છું, પણ કુદરતે આપ્યું છે કે એક વ્યક્તિ પાસે જેની પાસે પહેરવા માટે શૂઝ તો ઠીક પગ જ નથી. તો વી આર બ્લેસ્ડ ઇનફ. જે પણ છે તમે એટલું વિચારો કેટલા છોકરાઓ એવા હશે કે તમે તો ચોઈસ વાળી અને સારી સ્કૂલમાં છો, પણ કેટલા છોકરાઓ એવા છે કે જેને ડેઈલી એજ્યુકેશન મળતું હશે કે નહીં. જોઈએ છે ટેલેન્ટેડ છે, એને એમ છે કે મારે ભણવું છે, પણ ઘણી વખત પોસિબલ નથી થતું. લાઈફના સક્સેસમાં કોઈ બીજું એવું રોકેટ સાયન્સ નથી. જે માણસ પોતાના સેલ્ફથી, એટલે મેં સેલ્ફ ટ્રસ્ટ કીધું, તમારી જાત ઉપર ભરોસો રાખજો. તમને જેને જે કેવું હોય કે આમ થાય તેમ, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મને મારો કોન્ફિડન્સ છે. ઓવર કોન્ફિડન્સ નહીં, ઈગો નહીં, એ ખાસ ન હોવું જોઈએ. હું આ કરી શકીશ એ કોન્ફિડન્સ છે, પણ હું જ કરી શકું એ ઈગો છે, રાઈટ. એટલે એ ઈગોની વાત નથી, પણ સેલ્ફ કોન્ફિડન્સ તો હોવો જોઈએ. અને સેલ્ફ કોન્ફિડન્સ જ છે કે જે તમને લાઈફમાં સૌથી વધારે કામ આવશે. જ્યારે કોઈ પણ સાથે ન હોય, તમારી ઉપર કોઈને ભરોસો ન હોય, તો એ ટાઈમે સેલ્ફ કોન્ફિડન્સ છે ને એ જ સૌથી વધારે તમને હેલ્પફુલ થશે. મને તો મારી જાત ઉપર ભરોસો. પહેલા પોતાને પોતાની સાથે રહેતા શીખવું પડશે. કોઈ બે જણા આવીને તમને એમ કે તારાથી આ નહીં થાય અને એ વાત આપણા મગજ ઉપર આવી જાય તો એ સોલ્યુશન નથી. જેને જે કેવું હોય કે એ તો વાત કરવાના છે, એ વાત કર. એકચ્યુઅલી એ આપણા મોટિવેટર હોવા જોઈએ. આપણે ઊંધું કરીએ છીએ. કોઈ આવીને એમ કે ભાઈ આ તારાથી શક્ય જ નથી, તો એ તો આપણને બૂસ્ટઅપ કરવું છે કે હવે તો મારે આ વસ્તુ કરવી જ છે. પછી ભલે ને ફેલ થાય. અને બીજું, ફેલ થાય ને એ શબ્દ જ ખોટો છે. કોઈ દિવસ કોઈ માણસ ક્યારેય કાં જીતે છે અને કાં શીખે છે. આ તમે પણ તમારી લાઈફમાં મગજમાં રાખજો. એક્સપેરિમેન્ટ કરો, સક્સેસ માટે થઈને, લાઈફના તમારા સેલ્ફ માટે થઈને દોડો.
એમાં ફેલિયર્સ પણ આવે કે સક્સેસ આવે, એ ફેલિયર વર્ડ કાઢી નાખજો જ્યારે આવે ત્યારે. એને એમ કહેજો કે અમે શીખા છે, કે અમને કંઈક નવી ખબર પડી છે. રાઈટ? તો એ વસ્તુ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું તમને અહીંયા આવીને એમ કહું કે ભાઈ તમારે આમ સક્સેસ માટે આમ, એના કોઈ રોકેટ સાયન્સ નથી, એની કોઈ દવા નથી, એની કોઈ મેડિસિન નથી કે આ 2 ગોળી રાતે લઈ લો ને સવારે જો તમે 90% આવી ગયા. એવું નહીં થાય કે આ જઈમાં પહેલાં લેવાની, ના જઈમાં પછી લેવાની, ના બપોરે ભૂખા પેટે લેવાની, ના આમાં કોઈ એમાં એવું રોકેટ સાયન્સ નથી. ગોળી આપી દો ને સવારે રિઝલ્ટ જો સીધું ભૂમ, તો બધા એ ગોળી ન લઈ લે. કોઈ ફેલ જ શું કામ થાય? બધા આઈઆઈટીમાં જ જાય ને, આઈઆઈએમમાં જ જાય, કંઈ વિચારવાનું જ નહીં. એવું નથી. એ સેલ્ફ કોન્ફિડન્સ છે. એ ત્યાં સુધી જે લોકો પહોંચ્યા છે એ કોઈ થોડા અલગ દુનિયામાંથી આવ્યા છે, આપણી જ દુનિયામાંથી છે ને. પણ એમનું એક ડ્રીમ હતું, એમના એક થોટ પ્રોસેસ હતી. એવરી ડે એમને એ વસ્તુ જરૂરી હતી અને એને ફીલ થયું કે મારે ડેડિકેટેડલી એમાં વર્ક કરવું છે. હું હમણાં બહુ સરસ એવો વિડીયો એક જોતો હતો જેમાં સ્પોર્ટ્સ અચીવર્સ જે ઓલ ઓવર ધ ઇન્ડિયામાં જે સ્પોર્ટ અચીવર છે, કે એ એક મુમેન્ટ જોઈએ. આપણે હમણાં રિસેન્ટલી જોયું ચેસ ચેમ્પિયનશિપમાં ગુકેશ જે છે, તો આપણે તો એ 10-15 મિનિટનો વિડીયો જોયો ને, પણ એની તૈયારી નહોતી જોઈ. નીરજ ચોપડાએ એ જેવેલિયન થ્રોમાં જ્યારે એ થ્રો કરે છે, આપણે તો એ જ મુમેન્ટ જોઈ છે, પણ એની પહેલાંની તૈયારી. જ્યારે તમને કોઈ નથી જોતું ને, આ એક વર્ડ લાઈફમાં મગજમાં રાખજો, જ્યારે તમને કોઈ નથી જોતું અને ત્યારે તમે જે તૈયારી કરો છો ને એ જ સાચી તૈયારી છે, જે કોઈને દેખાડવા માટેની નથી. પણ એ જ તૈયારી જો સાચી હશે ને તો પછી જોવા માટે આખી દુનિયા પડી છે જ્યારે સક્સેસ આવશે ત્યારે. આ બધા જે અચીવર્સ છે ને લાઈફમાં, એ લોકોએ પોતાની તૈયારી એવા ટાઈમે કરી છે જ્યારે એને કોઈ જોતું નહોતું, એને ખબર પણ નહોતી. એ સેલ્ફ ઉપર એ જ્યારે વર્લ્ડ બેસ્ટ રનર જે આપણે હુસેન બોલ્ટ જેને કહીએ છીએ, એમને જે 9 સેકન્ડ્સની અંદર જ્યારે પૂરું એ કર્યું હશે 100 મીટર, કેવડી તૈયારી હશે, રોજ ઉઠીને કેટલું ભાગ્યો હશે. આપણને એમ લાગે છે કે 100 મીટર જ ભાગ્યો છે. એ તૈયારી એક રેસ જીતવા માટે થઈને કદાચ હજારો કિલોમીટર ભાગી ગયો હશે, ત્યારે એ ત્યાં સુધી પહોંચ્યા છે. લાઈફના સક્સેસ સ્ટેજ ઉપર આજે પણ આપણે જોઈએ છે, આપણા નેશનના, આપણા વડાપ્રધાન, આપણે એમ કહીએ કે આપણે ઇન્ડિયાને અત્યારે કોઈ પણ જગ્યાએ તમે ખાલી આપણો પાસપોર્ટ મૂકો, નેશનાલિટી તો કે ઇન્ડિયા, તો એક અલગ રીતે લોકો આપણને જોવે છે જે પહેલાં નહોતા જોતા. તો એ એમ થઈ જાય કે એક દિવસમાં એ આવ્યા અને એમને રાતોરાત. આજે પણ એમનું ડિસિપ્લિન જે છે એવું છે કે ડેઇલી 24/7માંથી હું એવું માનું છું કે 20 hours કદાચ એ કામ કરતા હશે, 4 કલાકની સ્લીપ થતી હશે તો જ. તો એ ડેડિકેશન જ્યારે હોય ત્યારે આજે ઇન્ડિયાને અને ઇન્ડિયન લોકોને, એ આપણને ખબર હજી નથી, પણ હું કનેક્ટેડ છું. મારા ઘણા ફ્રેન્ડ્સ એવા છે કે જે અબ્રોડથી આવતા હોય અને આપણા કીધેલી કે આપણે આપણી મોટાઈ કરીએ છીએ એવું નથી. મેં એમના મોઢે સાંભળેલું છે કે તમે ઇન્ડિયન્સને, જે લોકો આપણા ઇન્ડિયન છે પણ ત્યાં રહીએ છે, એ એવું કહે છે કે અત્યાર સુધી જે છે ને અમને લોકોને આ કંઈ એક્સેપ્ટ જ ન કરતા, કંઈ ગણકારતા જ નહીં. પણ હવે એ અમારું વેઇટેજ જે છે ને એ એમના આવવાથી, એ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબના આવવાથી અમારું વેઇટેજ વધ્યું છે. તો એક દિવસમાં થઈ જાય? કેટલા વર્ષોની મહેનત હશે, કેટલા વર્ષોનું ડિસિપ્લિન હશે, અને અચીવ કર્યા પછી. ખાસ કરીને તમે લોકો જ્યારે એક સ્ટેજે અચીવમેન્ટ કરો, એક સ્ટેજ સુધી પહોંચો ને પછી જ એને સસ્ટેન રાખવું એ ડિફિકલ્ટ છે. કારણ કે એ સ્ટેજ સુધી પહોંચવા માટે થઈને તમે બહુ મહેનત કરી છે હાઈટ સુધી, પછી એ પાછા ત્યાં રહેવું અને એની ઉપર ટકી રહેવું, તો તમને લોકો રેકગ્નાઇઝ કરશે. બાકી તો ભૂલી જવા વાળો દુનિયા છે. ગમે એટલું કામ કરો અને 15 દિવસની અંદર લોકોને ભૂલવું હોય તો ભૂલી જાય. રાઈટ? આપણે જ પોતે નથી જોતા. આપણે એક ટુર્નામેન્ટ છે, આપણે T20 વર્લ્ડ કપ ઇન્ડિયા આફ્રિકા અમે જીતું, કેવા આપણે બધા ખુશ હતા. અને એ જ પછી હમણાં આપણે ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી બધાએ જોઈ હશે, ખાસ કરીને એમાં આપણે પરફોર્મન્સ તો વીક થયું, આપણે જ કેવી કમેન્ટ કરતા હતા. રાઈટ? એ જ ભલે ને ગમે એટલી સેન્ચુરીઓ મારીને આપણને પ્રાઉડ મુમેન્ટ અપાવેલી હોય, આપણા માટે થઈને ખૂબ સારું રહીમાં હોય, પણ એક મુમેન્ટ જે છે કે જે આપણે જોતી હતી એવી ન થઈ, એટલે આપણે લોકો જ કમેન્ટ કરતા હતા કે અરે યાર આને તો રમતા જ નથી આવડતું. આપણને ખબર પડે, ઓલો 160નો બોલ ફેસ કરતો હોય એને ખબર પડે ને કેમ રમાય. આપણે તો એસી સોફામાં મસ્ત બેઠા બેઠા હાથમાં પોપકોર્ન લઈને સલાહ દેવી કે એને નથી ખબર પડતી, એને આવડતું નથી. હવે આપણને એ ન આવડતું તો ત્યાં પહોંચ્યો હોય.
બટ ધીસ ઇઝ ધ નેચર ઇઝ, એટલે આ લોકોનો નેચર રહેવાનો. એ હું તમને કહેવા એટલા માટે માંગુ છું કે આ તો મેં એક્ઝામ્પલ આપ્યું, એવું તમારે પણ લાઈફમાં થશે. ઘણા સ્ટેજ ઉપર ઘણા લોકો આવશે ને ઘણી બધી કમેન્ટો કરશે. હવે બધાને જો તમે સિરિયસલી લેવા જાઓ તો આખો દિવસ તમારો એ વિચારમાંથી જ બહાર નહીં નીકળે, રાઈટ? એટલે મારે આજે તમને બધાને જે ખાસ કહેવું છે ને, કે જે હું આવ્યો મેં અહીંયા જોઈએ આપણે ટાઇટલ આપ્યો કે અચીવ બિગ. અચીવ બિગનો મતલબ કે જે કોઈ નથી કરી શકતો. તમે ખાલી રોજ ખુશ રહ્યો ને પોતાના સેલ્ફથી. હા, હું તમને સાવ સિમ્પલ વે કહું, સક્સેસની બહુ સિમ્પલ ડેફિનેશન. સવારથી ઉઠો અને સાંજે તમે ઘરે જાઓ અને તમને એકદમ મજા આવે કે ખુશાલ દિવસ થયો, તો ફર્સ્ટ ક્લાસ રાતે નીંદર આવી જાય ને તો તમે વર્લ્ડમાં સૌથી વધારે સક્સેસફુલ માણસ છો. આ લખી લેજો. ઘણા લોકો એવા છે કે જેને સૂતા હોય ને તો એ આમથી આમ ફરતા હોય છે, નીંદર નથી આવતી. અને ઘણા લોકો એવા હોય કે જ્યાં બેઠા હોય ને ત્યાં એનું સ્કૂટર ચાલુ કરે. તો એનો મતલબ એવો નથી કે લેઝી છે કે એ તો ગમે ને. એનો મતલબ એવો છે કે એને ખબર છે કે ભાઈ મને નીંદર ન આવે, એવી રીતના આપણે કોઈ કામ છે જ નહીં, કર્યું જ નથી. ફર્સ્ટ ક્લાસ નીંદર આવે કારણ કે મજા આવે છે, ખુશ છે, મિત્રો સારા છે, કોઈ મિત્રો સાથે ચીટ નથી કર્યું અને હાઈ ક્લાસ આપણને મજા આવે છે, તો એક સેટિસ્ફેક્શન છે. તમને હસાવાની વાત છે, પણ ઘરે જાઓ અને તમને મજા આવે કે યાર આજના દિવસમાં બરાબર મસ્ત દિવસ ગયો, મને જોઈએ એવો. આટલું કરવા વાળા પણ હું માનું છું કે વર્લ્ડમાં બહુ ઓછી પર્સન્ટેજના લોકો હશે કે જે ઘરે ગયા અને એને વિચાર્યું કે યાર આજે મને મસ્ત નીંદર આવી. આ નીંદર આવી જવી કે આ ખુશ હોવું ને એ સક્સેસ છે. પણ કોકને જોઈને દુઃખી થવું એ પહેલી વાત ન હોવી જોઈએ. બીજી વાત કે આપણે 3 કલાકના પેપર છે તો જ આપણે કંઈક કરી શકીએ. હું એમ નથી કહેતો કે એ જરૂરી નથી, એ જરૂરી છે જ. ફર્સ્ટ સ્ટેપ છે લાઈફનો આગળ વધવા માટેનો. પણ મારી વાત એ છે કે એનાથી જ બધું થાય એવું નથી. એ પ્રેશર એવું નથી. કદાચ તમને સેકન્ડ ચાન્સ મળ્યો એમાં આપણે કરી શકશું, પણ એ પ્રેશર એટલું બધું ન લઈ લેવું કે જે તમને ફિઝિકલ મેન્ટલ હેલ્થ ઉપર પણ ઇફેક્ટ કરે. તમારા પેરેન્ટ્સ પ્રેશર લેતા હોય તો એને પણ કહેવાનું. હું તો કહું છું કે એ કામ ટીચર્સ પણ કરે. એક્ઝામ પહેલા એ સ્ટુડન્ટ્સની જેટલી કેપેસિટી છે એટલા જ માર્ક્સ એને આવવાના છે. એનાથી વધારે એ એક્સ્ટ્રા એફર્ટ કરશે કે ટ્રાય કરશે તો બહુ તો થોડું ઘણું એમાં ક્લિયર કરશે. પણ જેમને પોતાને જ સેલ્ફની ખબર છે, અને હું તો તમને બધાને પણ કહું છું કે સેલ્ફ રિયલાઇઝેશન થઈ જાય ને કે ભાઈ મને ખબર છે કે હું આટલી મહેનત કરીશ, મારે માર્ક્સ આટલા જ આવશે, અને એ મને કોન્ફિડન્સ છે. પછી એનાથી વધારે કે હવે એક્સ્ટ્રા એફર્ટ કરવું ને એક્સ્ટ્રા આગળ એની જરૂર નથી. હું તમને પ્રેક્ટિકલી કહું છું કે તમને એમ હોય કે મને 60 આવે છે અને 60, 65, 70 આવે છે, ઓકે, તો 90 માટે થઈને હું આમ ગાંડો થાવ એવું નહીં કરવાનું. મહેનત કરો, પણ એટલી નહીં કે આપણને દિવસ રાત પ્રેશર એનું જ આવ્યા રાખે કે યાર આ નહીં આવે તો શું થશે, એ માર્ક્સ ન આવ્યા તો મને કોઈ અહીંથી કાઢી મૂકશે એવું થશે, લાઈફમાં પાછળ રહી જશે, એવું નહીં થાય. અને હું ટીચર્સને એ રોલ આપું છું કે તમે એ સ્ટુડન્ટ્સને તમે ત્યાં એ સ્ટુડન્ટ્સને. અને બીજું ખાસ કહી દઉં, મને છે ને છેલ્લે સુધી દેખાય છે, થેન્ક યુ, એટલે ટીચર્સને હું એ રોલ આપું છું કે તમે એ રોલ એ જવાબદારીમાં આવો કે તમે એક્ઝામ પહેલાં એ સ્ટુડન્ટ્સને તમે એ લોકોને એવું કહો કે ભાઈ આ ટેન્શન લેવાની જરૂર નથી, જે થશે એ જોવાઈ જશે, તમારી મહેનત કરો, બાકી પછી જે થશે એ જોવાઈ જશે. એ રોલ પણ ટીચર્સનો છે. મેં એક જગ્યાએ બહુ સરસ એવી વાત સાંભળી હતી એક ટીચરની. ઘણા વર્ષોથી ટીચિંગ કર્યું હતું, 30-35 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ કર્યા પછી એણે એવું કીધું કે આટલા વર્ષ પછી મને એ શીખવા મળ્યું કે ટીચર બનવું તો ઇઝી છે, પણ સ્ટુડન્ટ્સ બનવું ની રિયલ સેન્સમાં ડિફિકલ્ટ છે. એ ટીચર પોતે એવો સવાલ કરે છે કે સ્ટુડન્ટ્સે કેવું શીખવું હશે અને કેટલા સક્સેસ થયા હશે એની મને નથી ખબર, પણ આજે મને એવું પણ રિયલાઇઝ થાય કે જો કંઈક ખોટું શીખવા માટે થઈને ક્યાંક સ્ટુડન્ટના માર્ક્સ કપાણા હોય ને, તો જો કંઈક ખોટું શીખડાવ્યું હોય તો ક્યાંક ટીચર્સના પણ ક્યાંક એક્શન્સ લેવા જોઈએ, તો એક સારા ટીચર પણ ડેવલપ થાય, તો એ લોકોને સેલ્ફ રિયલાઇઝ પણ થાય. એ ક્લાસની અંદર બેઠેલા 30 કે 60 છોકરાઓ હોય ને, એક ટીચરને હરેક સ્ટુડન્ટ્સની ઇન્ડિવિજ્યુઆલિટી ખબર હોવી જોઈએ કે આ બ્રિલિયન્ટ છે, આ સ્પોર્ટ્સમાં સારો છે, કે આ કો કરિક્યુલમ એક્ટિવિટીમાં સારા છે, કે એની કેવી કેપેસિટી છે. અને એ સ્ટુડન્ટને જ્યારે ટીચર મોટિવેટ કરે ને, એના પેરેન્ટ્સને એવું કહે કે ભલે એ એકેડેમિક્સ જરૂરી છે પણ તમે એને સ્પોર્ટ્સમાં આગળ વધારો, એનામાં ફૂલ કેપેસિટી છે, એ મહેનત કરશે, કો કરિક્યુલર એક્ટિવિટીમાં આગળ વધારો, તો હું એવું માનું છું કે એ ટીચર્સ પણ એમને પણ એક બંધનમાં ન રહે
એક એવા ક્રાઇટેરિયામાં ન રહીએ કે આપણે પણ ક્લાસરૂમમાં જવું છે, આટલો આપણો સિલેબસ છે, એ સિલેબસ આ સેમેસ્ટરની અંદર પૂરો કરવાનો છે અને સેમેસ્ટર પૂરો, તો એ ટીચર આઈડેન્ટિફાઈ જ્યારે કરી શકે ને 60ના ક્લાસની અંદર, અને ટીચર એવું ઇનિશિયેટિવ પણ લે કે પેરેન્ટ્સને કહેવાનું પણ ઇનિશિયેટિવ લે. કોઈ બહુ વધારે એકેડેમિકમાં ફોર્સ કરતો હોય, છોકરો સ્પોર્ટ્સમાં સારો હોય અને ટીચર એમ કહે કે સાહેબ તમે એને સ્પોર્ટ્સ કરાવો, રમવા દો, ભલે એકેડેમિક આર્ટ્સ જે છે એમાં એડજસ્ટમેન્ટ કંઈ પણ કરવું પડશે થશે, પણ એનું ફ્યુચર બહુ સારું છે. તો હું માનું છું કે આ પણ એક સક્સેસફુલ ટીચર કહેવાય. એ એમ વિચારે, સ્પોર્ટ્સ બહુ રમતો હોય ને એને એમ લગતું હોય કે આ એકેડેમિક વધારે સારું કરી શકે છે, ભલે સ્પોર્ટ્સમાં મહેનત કરે છે પણ આમાં એનું ફ્યુચર છે. તો એ ગાઈડ કરવાનું કામ પણ એક ટીચરનું છે. આ સ્ટુડન્ટ્સ જે છે એ તો બધું કરવાના છે, એમને તો ટાઈમ ટેબલ આપ્યું છે, આ ટાઈમે તમારે મોર્નિંગ પ્રેયર છે, આ ટાઈમે ક્લાસરૂમ છે, આ ટાઈમે સ્પોર્ટ્સ છે, આ ટાઈમે પાછા તમે ઘરે જવાના છો. પણ એ આજની અંદર જ્યારે એ ડેવલપ થાય છે, જ્યારે હજી એ લોકો સ્કૂલમાંથી બહાર નીકળે છે, એની પહેલાં જ્યારે એ તમારી સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ લઈને નીકળે ને, ત્યારે એ છોકરાને એક વખત તો એના ટીચરે ક્યાંક એવું કીધેલું હોવું જોઈએ કે બેટા તારું ફ્યુચર જે છે ને એ મને એવું લાગે છે કે આમાં છે, તું એમાં મહેનત કરજે, તને લાઈફમાં સક્સેસ. હું એવું માનીશ કે ક્યાંક કોઈ જગ્યાએ એ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી એ સ્ટુડન્ટ, એ છોકરો કે છોકરી કોઈ સ્ટેજ ઉપર પહોંચશે ને તો એ એમ કહેશે કે યાર તેથી આ જગ્યાએ મને મારા ટીચરે આંગળી બતાવી હતી, એને રસ્તો બતાવ્યો હતો કે તું બેટા આ બાજુ જા, આ લાઈફ, આ પાથ તારા માટે. આ પણ એક કરેજ એક ટીચર માટે હોવું જોઈએ, જેના સ્ટુડન્ટ્સને એવું કહી શકે. અને હું એવું માનું છું કે આને સક્સેસફુલ એક ટીચર કહેવાય. ક્લાસમાં જઈને આપણે બોલીએ છીએ કે વોમિટ કરીએ છીએ, આ તો હું બહુ સાચી વાત કહું કે નક્કી કરેલો સિલેબસ બ્લા 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 જઈને ભણાવી દઈએ છીએ કે એ સ્ટુડન્ટ્સ તમને ફોલો કરે છે, એ તમને માને છે, એ તમને સમજે છે. તમે ક્લાસમાં આવો ત્યારે, તમે જ્યારે ભણાવો ત્યારે, અને જે પેરેન્ટ્સ પણ એવું કહી શકે, એ ટીચર્સ પહેલાં હતા કે જ્યાં પેરેન્ટ્સ એવું કહેતા કે ટીચરનું નામ લેતો ને તો ઘરની અંદર છોકરો સીધો થઈ જતો. તો એ આઈડેન્ટિટી ક્રિએટ કરવાની વાત છે ટીચર્સને પણ, કે તમે જ્યારે ક્લાસરૂમની અંદર છોકરાઓની સામે ઊભા રહ્યો છો. સ્કૂલ્સ અને કોલેજ પછી હું બધા ટીચર્સને એવું કહું કે સ્કૂલ્સ અને કોલેજ પછી જ્યારે એ લોકો એમની લાઈફની અંદર, કારણ કે અહીંયા કોઈ છોકરો 2 વર્ષ ભણ્યો હોય, 5 વર્ષ ભણ્યો હોય, કે કોઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 12th સુધી ભણ્યો હોય તો 12 વર્ષ થાય. એનો મતલબ એને લાઈફનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ તો તમને આપ્યો, 2 વર્ષ આપ્યા, 5 વર્ષ આપ્યા, કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી હોય તો 12 વર્ષ આપ્યા, કે 10 સુધી હોય તો 10 વર્ષ આપ્યા. એ લાઈફનો મહત્વનો પાર્ટ તો એને તમને આપ્યો. એ પછી એ કોઈ પણ સ્ટેજ ઉપર પહોંચે ને, એના ઘરની અંદર સૌથી સારો કોઈ પણ ફેમિલી ફંક્શન કે કોઈ પણ ઇવેન્ટ હોય, અને જો એને તમે સૌથી પહેલાં યાદ ન આવો તો એટલું વિચારવાનું કે જેટલો ટાઈમ અહીંયા હતો ને ત્યાં સુધી આપણને સહન કરવા ફરજિયાત હતા. અધરવાઇઝ તો પહેલો એને વિચાર ના આવે કે યાર મારે આ ટીચરને તો બોલાવવા જ છે, એને મને બહુ હેલ્પ કરી છે, જ્યારે મને સમજાતું નહોતું, જ્યારે મને કોઈ ડિફિકલ્ટ ટાઈમ હતો, જ્યારે મને તકલીફ હતી અને મને ગાઈડ કરવાનું હતું, ત્યારે એમને મને એક સ્ટુડન્ટ તરીકે નહીં પણ એક પેરેન્ટ બનીને જ્યારે એને મને સમજાવ્યું છે, તો એના એ રિસ્પેક્ટ બોલવાથી થાય હતી. તમારું એક્શન પ્રૂવ્સ ઇટસેલ્ફ. એ છોકરાઓને કહેવું ન પડે, એ લાઈફ લોંગ તમને ભલે સ્કૂલ ટાઈમે કદાચ એ મસ્તી કરતા હોય, એ સિરિયસ ન હોય, એ એવું વિચારતા હોય કે ભલે તો ટીચર કહે છે અત્યારે એને એની સિરિયસને ન હોય, પણ લાઈફનો એક સ્ટેજ એવો આવશે કે જ્યારે એ તમને ગોતતા આવશે કે મારે એ ટીચરને જવું છે, મારે એમને મળવું છે. પછી તમે ભણાવતા હશો કે રિટાયર થઈ ગયા હશો, અને ગમે એટલા લોકોની હાજરીમાં એ તમને પગે લાગતા, તમારા ફીટ ટચ કરતા એને શરમ નહીં આવે. એ રિસ્પેક્ટ જે છે ને, એટ ધ એન્ડ ઓફ ધ મંથ આપણને બધાને એ સેલેરી તો મળતી જ હોય છે, પણ એ સેટિસ્ફેક્શન નથી. અને ઓબ્ઝર્વ કરજો, જેવું લાઈફમાં થયું હોય તો એ બધા ટીચર્સને હું દિલથી રિસ્પેક્ટ કરું છું કે એ તમારું અચીવમેન્ટ કહેવાય, પણ તમને જે મંથલી મળતી સેલેરી કરતાં વધારે જ્યારે કોઈ છોકરો આવીને એમ કહેશે ને કે મેડમ તમે આ ક્લાસમાં આ જે ફલાણો સબ્જેક્ટ તમે મને ભણાવતા હતા, ભલે તમે પછી એને ખીજાણા હોય એ મુમેન્ટ યાદ કરે, તમે ક્લાસરૂમની બહાર પણ કાઢ્યા હોય એ મુમેન્ટ યાદ કરે, પણ આવીને તમને એમ કહીને કે યાર એ પણ હવે પણ હજી અમે દિવસો યાદ કરે. તમે યાદ રાખજો, તમને એ મંથલી પે થતી સેલેરી કરતાં આ વસ્તુ તમને જે સેટિસ્ફેક્શન આપશે ને, એ તમને આખો દિવસ, તમને કેમ કે આપણી બેટરી ચાર્જ થઈ ગઈ મોબાઈલમાં, આખો દિવસ રાતે ચાર્જ કરો એટલે આખો દિવસ ચાલે, એ બેટરી ચાર્જ જે છે ને એ ત્યાંથી થશે. અત્યારે પણ છોકરાઓ જ્યારે ઘરે જાય અને તમને મજા આવે કે આજે મેં એમને એમની લાઈફના લેસન્સનું કંઈક બેસ્ટ વસ્તુ આપી છે, તો આ સેટિસ્ફેક્શન છે ને, આ સક્સેસ છે.
બહુ મોટા મોટા સ્ટેપ્સ તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પેલો સ્ટેપ લેવું પડે. જુનાગઢની અંદર આપણે રહીએ છીએ, સીધો આપણે પગ ચડાવીને દત્તાત્રેય પહોંચી જાય. પેલો સ્ટેપ તો ક્યાંકથી લેવો પડે ને. પછી ધીમે 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 કરતાં આપણે ચડીને જઈએ તો ઉપર સુધી પહોંચીએ. એમ હું બધાને કહું છું કે સક્સેસનો મતલબ એવો નથી કે આપણે સીધા ટોપ ઉપર પહોંચી ગયા અને 5-15 માણસો આપણી રાહ જોવે છે કે આપણા માટે થઈને ચીયર કરે છે, એવું નથી. એના માટેનો પહેલો સ્ટેપ જ્યારે કોઈ નથી જોતું ને ત્યારે તમારી કરેલી એક્શન્સ જે છે એ તમારો ફર્સ્ટ સ્ટેપ છે. અને એ ફર્સ્ટ સ્ટેપ પછી એક દિવસનું ડેડિકેશન નહીં. આમ ઘણાને એવું હોય કે ઓહ મોટિવેશન, કાલથી કે ભૂકા બોલાવી દેવું, જો કાલથી આપણી તૈયારી થઈ. 2-3 દિવસ ઊભા થાય. આપણે ઘણી વખત નથી થતું, રાતે બપોરે અત્યારે સાંજે વિચાર કરીએ કે ઓહો યાર મારે કાલથી તો એક્સરસાઇઝ કરવી છે, આમ જીમ કરવું છે મારે ફર્સ્ટ ક્લાસ, બરાબર. અને આપણે આલાર્મ સેટ કર્યો હોય ને આ કર્યો ને તે કર્યું, પછી સવારે ઉઠીએ ખબર પડે કે હવે કાલ ઉપર આજે યાર મોડું થઈ ગયું. એમ એક દિવસથી ન થાય. અને એમાં કંઈ એવું નથી કે હું તમને મોટી મોટી વાત કરું કે હું અહીંયા સવારમાં 5 વાગ્યામાં ઉઠીને દોડવામાં, એવું ને મારે પણ થયું છે લાઈફમાં, થાય એ. પણ એ પછી એ પ્રમાણે એક્સપેક્ટેશન ભગવાન પાસે રાખવાની. મેં આજે એવું નક્કી કર્યું કે મારે સવારમાં ઉઠીને 5 વાગે મેડિટેશન કરવું છે, દોડવું છે, રનિંગ કરવું છે, સ્પોર્ટ્સ કરવું છે, પછી હું સવારે 9 વાગે ઉઠવાનું, તો મારે પાછું ભગવાન પાસે એક્સપેક્ટેશન એટલું જ રાખવાનું કે ભાઈ મેં કામ કર્યું ને એટલું જ મને આપજે. 5 વાગ્યાનું નક્કી કરું, 9 વાગે ઉઠું અને હું ભગવાનને કહું કે હું 5 વાગે મેં જે વિચાર્યું હતું ને એવું મને કરી દો, એવું ન થાય. જે લોકો સક્સેસ છે કે જે સ્ટેજ સુધી પહોંચ્યા છે અને રેગ્યુલર છે, એના વચ્ચે આટલો જ ફરક છે કે એમને જે ડિસાઇડ કર્યું એ બધું કર્યું, પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કર્યું, અને બાકી બધાએ ખાલી માઇન્ડમાં વિચાર કર્યો. રાઈટ. છેલ્લી વાત હું તમને કહું કે એ વિચાર કરવાથી ન થાય. કોવિડ ટાઈમે આપણે વોટ્સએપમાં મેસેજ ફરતા કે ચાઇનાને બેન કરી દો, ચાઇનાની કોઈ પ્રોડક્ટ ન વાપરવો, આ કરો. હવે એનાથી ચાઇના બેન થઈ ગઈ. હું તો ઘણી વખત કહું કે સારું છે કે એ 1947 પહેલા વોટ્સએપ નહોતું, બાકી તો રોજ સાંજે મેસેજ આવત કે આ મેસેજને એટલો ફેલાવો કે અંગ્રેજ દેશ છોડીને ભાગી જાય. એમ ન ભાગે, લડાઈ કરવી પડે એના માટે થઈને, હિંમત બતાવવી પડે. આપણામાંથી કોઈક એવા યંગસ્ટર્સમાંથી, યુથમાંથી આવે કે જે રિસર્ચ અને ઇનોવેશનમાં એવું કરે. આ વાત મેં તમને એટલા માટે કરું છું કે અત્યારે આખી દુનિયામાં સૌથી યુવાનમાં યુવાન કોઈ દેશ હોય ને તો આપણો ભારત છે. 160 મિલિયન, કેટલા 160 મિલિયન જે લોકો, આપણી એવરેજ એજ 29 છે, પણ 160 મિલિયન જે 20 થી 24 ની વચ્ચે છે. જ્યારે તમે બીજા બધા કન્ટ્રી લ્યો ને તો એ યંગ કન્ટ્રી નથી, એની એવરેજ એજ 40-45 પહોંચી ગઈ છે. બધા પોટેન્શિયલ આપણી પાસે છે, ઇન્ડિયા પાસે. આજે લોકો અત્યારે 2036 ની અંદર ઇન્ડિયા ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે કે ઓલિમ્પિક ઇન્ડિયાની અંદર કરવું છે. તમે જો તમારા સેલ્ફને ડેવલપ કરવા માટે થઈને આ સમય, આ મુમેન્ટ કે આ ટાઈમથી નક્કી કરો ને તો તમારી પાસે એક પણ દિવસ એવો નથી કે જેને તમે વેસ્ટ કરી શકો. અને જો તમારે વેસ્ટ કરો, કંઈ કરવું જ નથી, 2 ઓપ્શન છે કે મહેનત કરીએ, સક્સેસ થાય, પણ પછી ઓલા જોબ જેવું થાય, હિંચકામાં બેઠા હોય ઘરના ગાર્ડનમાં કે ભાઈ કે યાર તું મહેનત તો કર, તો કે પછી કે જોબ કર, નોકરી કર, સારો બિઝનેસ કર, પછી તો કે તારું ફેમિલી છે એ લોકો સારી જગ્યાએ પહોંચે, તો કે પછી આરામ કરે. કે એ તો હું અત્યારે કરું છું, એ તો અત્યારે કરું છું, એના માટે આટલું બધું ફરવાની ક્યાં જરૂર છે મારે? એવો વિચાર રાખીએ તો પછી એવું જ થાય, પછી આરામ જ કરતા રહીએ. રાઈટ. પણ જે પોઈન્ટ ઉપર હોય સક્સેસમાં કે અચીવમેન્ટ કરવા માટે, આ બેઝિક વસ્તુ છે જે આપણે રૂટીનમાં કરીએ જ છીએ, અને એની ઉપર બિલીવ રાખવાનો અને સેલ્ફ બિલીવ હોવો જોઈએ. ફ્લાઇટની અંદર કોઈથી આપણે જોવા ગયા કે આ પાયલોટ કોણ છે, કે પાયલોટની ડિગ્રી કેટલી છે, એને લાયસન્સ બરાબર છે કે નહીં. એ આપણે જે એરલાઇન્સમાં ટ્રાવેલ કરતા હોય કે આપણે ટ્રેનમાં જતા હોય, તો આપણે કોઈ કે બસમાં જતા હોય, આપણે કોઈથી જોવા ગયા કે ડ્રાઈવર કોણ છે, એને લાયસન્સ છે કે નહીં, ડ્રાઇવિંગ આવડે છે કે નહીં. પણ એ ટ્રાવેલ્સ કે એરલાઇન્સ વાળા જે ડ્રાઈવર કે જે પાયલોટ મૂક્યા છે એની ઉપર ભરોસો છે ને આપણને. આપણે કેવા મસ્ત સ્લીપિંગ કોચમાં જાય તો સૂઈ જાય, જે સ્ટેશન આવે ત્યારે ઉઠીએ, વસતા પાછો બ્રેક આવે, ચા પાણી પીને પાછા સૂઈ જાય. સ્કૂલની પિકનિકમાં ગયા ત્યારે આપણે વિચાર કર્યો કે કોણ ડ્રાઈવર છે, ક્યાં લઈ જવાના છે, પણ ભરોસો છે ને કે સ્કૂલે એમ કીધું છે કે ભાઈ જુનાગઢથી તમને કોઈ ફલાણા જગ્યાએ લઈ જાશું તો ત્યાં પહોંચાડી દે. આ ભરોસો તો હોય છે આપણને. તો એમ જો એની ઉપર ભરોસો હોય તો આપણી લાઈફ જે છે, હું વાત કરું છું કે ભગવાન નહીં કે જે એ આપણા
પાયલોટ કયો કે આપણા જે કંઈ પણ કયો એની ઉપર ભરોસો રાખીને મૂકી દો બધું, એ કરશે, એને ખબર જ છે ક્યાં પહોંચાડવાના છે. પણ એના માટેના ડેડિકેશન જોઈએ. બાકી હવે તો સ્કૂટર હલાવતા હલાવતા આપણે નીકળીએ ને આ મંદિર પાસે કરી નાખીએ તો એનાથી પ્રેમ ના, તો ભગવાનને ખબર પડે કે આના આટલું જ દેવાય, ત્યાં જવું પડે માથું નમાવા. અને બહુ ટેન્શનમાં આવે ને આમ જોરથી આંખો બંધ થઈ જાય એકદમ કે ભાઈ એને કાલે પેપર છે, ગમે એ કરી દો, પછી પરમદીથી હું રોજ આવીશ, તમારે એક દી પણ નહીં ભૂલું, 1 લીટરની જગ્યાએ 2 લીટર દૂધ ચડાવી દઈશ, એમ ન થાય. રાઈટ? એ ડેઈલી પ્રોસેસ છે, રોજ રૂટીન ડિસિપ્લિનમાં કરવું પડે તો એક દિવસ એનું રિઝલ્ટ મળે. એક દિવસમાં ન મળે પણ એક દિવસ તો મળે છે. અને છેલ્લી વાત તમને બધા લોકોને, જ્યારે યુથ બેઠું છે મારી સામે, યંગસ્ટર્સ બેઠા છે, મારી લાઈફની બનેલી રિયલ ઘટના છે ને પછી હું મારી વાત પૂરી કરીશ. અમદાવાદની અંદર એક યુનિવર્સિટીમાં મારે સેમિનાર લેવા જવાનું હતું અને જ્યારે એ સેમિનાર પૂરો થયો અને એ ટાઈમે, આ વાત મેં મારી બુકમાં પણ કીધેલી છે, એ ટાઈમે અમદાવાદની અંદર જે ક્રોસવર્ડ છે, મીઠાકડી ક્રોસવર્ડ જે છે, એમનું મને એ લોકોએ વાઉચર આપ્યું હતું એઝ એ ટોકન ઓફ લવ, કે મારે ત્યાં જઈને બુક્સ જોતી હોય કે કંઈ પણ તો હું લઈ શકું. જ્યારે હું ગાડીમાંથી ત્યાં પહોંચ્યો ને ગાડીમાંથી બહાર ઉતર્યો ને તો મેં 15-17 વર્ષનો એક છોકરો ત્યાં જોયો અને એ બુકની અંદર મેં એના ફોટો સાથે મૂકેલું છે. એટલે મેં એને એવું કીધું કે મને જોઈ આવ્યો ને એટલે મને કે સર બૂટ પોલિશ કરવા લીજીએ ને, હિન્દીવાસી હતો, રાજસ્થાન સાઈડનો હતો. એટલે એ 17 વર્ષના છોકરા પાસે બૂટ પોલિશ કરાવવાની મને ઈચ્છા ન થઈ. મને એવો વિચાર આવ્યો કે એની ઉંમરના, એની એજના જે લોકો છે, આજે તમે બધા લઈ લો તો તમને ક્યાંક મૂવીમાં જવાનો શોખ હોય, ક્યાંક બહાર જવાનો શોખ હોય, ક્યાંક રેસ્ટોરન્ટમાં જવાનો શોખ હોય, કે ફ્રેન્ડ સાથે જવાનો શોખ હોય, રમવાનો સ્પોર્ટ્સનો શોખ હોય, એની મજબૂરી છે ને કે લાઈફે એને એ સ્ટેજ ઉપર રાખ્યો છે કે છોકરાએ આ કામ કરવું પડે. એટલે મેં ના પાડી. મેં મારા ડ્રાઈવરને એવું કીધું કે એને કંઈક આપી દે ને તું, એટલે એમ કહીને હું અંદર ત્યાં શોપમાં ગયો ક્રોસવર્ડમાં. અડધી કલાક પછી હું પાછો બહાર આવ્યો, જે બધી વસ્તુ જોતી હતી લઈને. મેં જોયું તે છોકરો પાછો ત્યાં જ ઉભો છે. એટલે મેં એવું કીધું, મેં તો આને કંઈ આપ્યું નહીં. તો મારા ડ્રાઈવર મારી સાથે જે હતા એને એવું કીધું કે સાહેબ એ લેતો નથી. મેં એને પૂછ્યું, મેં તો બેટા મને કે સર મેં એસે નહીં લઉંગા. એટલે એનું કહેવાનું એવું હતું કે બૂટ પોલિશ કરાવો તો હું એ 5-10 રૂપિયા કે બૂટ પોલિશના તો એ કે હું લઉં, એમને નહીં લઉં. એને તો 1 રૂપિયા એમને આવતા હતા ને. ફરજિયાત મારે શૂઝ કાઢીને એને આપવા પડ્યા, એને બૂટ પોલિશ કર્યા અને પછી એને પૈસા એક્સેપ્ટ કર્યા. અને પછી એને મને કીધું કે સર મારી પાસે એ કપડાની થેલી હતી અને એ ફાટેલી થેલી હતી, એટલે એ બ્રશ ને બધું જ્યારે મૂકે ને શૂ પોલિશ ને બધું, તો એ ફાટેલી થેલી હોય તો બ્રશ એમાંથી નીકળી પણ જાય. કે સર મુझे એક પેટી દિલવાઓ કે એટલે મેં તું મહેનત કરીશ એવું મારે પૂછવાનું, કારણ કે મેં એની પ્રમાણિકતા જોઈ પહેલાં જ. કંઈ વાંધો નહીં બેટા, તું એ કે લાલ દરવાજા પાસે મળે છે અમદાવાદમાં, કંઈ વાંધો નહીં તું લઈ લેજે. વાત એ છે કે જો એ 17 વર્ષનો બૂટ પોલિશ કરતો છોકરો, એને એવો વિચાર આવે કે મારે મારી સેલ્ફ રિસ્પેક્ટ કે સેલ્ફ ડિસિપ્લિન નથી ખોવું, એ ચેપ્ટરનું મેં નામ આપ્યું છે લિવિંગ વિથ ઓનર. એ જો 17 વર્ષના બૂટ પોલિશના છોકરાને એમ થાય કે મારે 5 રૂપિયા એમને નથી જોવા, તો આપણે તો કમ્પ્લેન કરવાનો કોઈ અધિકાર જ નથી. આપણે જે માંગીએ છીએ બધી વસ્તુઓ આપણી પાસે છે. આપણા પેરેન્ટ્સ આપણને આપે છે, કેમ આપે છે એ આપણને નથી ખબર, પણ એ આપે છે. અને હું તમને બધાને એ પણ કહીશ કે રજા હોય ને, જ્યારે વેકેશનનો ટાઈમ હોય ત્યારે ખાસ કરીને જ્યાં તમારા પેરેન્ટ્સ કામ કરતા હોય, જે જગ્યાએ જ્યાં જોબ કરતા હોય કે પોતાનો બિઝનેસ હોય, તો એક વખત એની સાથે જાજો. એટલા માટે થઈને કે સવારથી સાંજ એનો દિવસ કેવો જાય ને બસ એ ખાલી જોવા. તમને ત્યારે રિયલાઇઝ થશે કે કેટલી બધી વસ્તુઓ એ બહાર મૂકીને આપણી સામે ઘરમાં આવે છે, જેની આપણને ખબર જ નથી હોતી. આવે ત્યારે સ્માઇલ કરતા હોય, ક્યારેક એવું બન્યું હોય કે કોઈ ફ્રસ્ટ્રેશન આવ્યું હોય તો એ આખો દિવસ એણે કેમ સ્પેન્ડ કર્યો છે તો આપણને ખબર જ નથી. હું તમને બધાને એ પણ ઇન્સિસ્ટ કરીશ કે પોસિબલ હોય તો એક દિવસ તમારા પેરેન્ટ્સ ભેગો સ્પેન્ડ કરજો. તમને ખબર પડશે કે તમે જે લાઈફસ્ટાઈલ અત્યારે જીવો છો એવી 70 કે 80% લોકોને કદાચ મળતી નથી. એના માટે તો ઇમેજિનેશન, એના માટે તો એ ડ્રીમ છે. આપણે સપનાની વાત કરી ને, એવા કેટલા લોકો છે કે 70-80% એવું વિચારે છે. તમે જ્યારે બાઇકમાં જતા હોય, તમારા 2 વ્હીલ્સમાં હોય, ફર્સ્ટ ક્લાસ રેસ્ટોરન્ટમાં જતા હોય કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય સારો, તો એવા કેટલા લોકો છે કે જેના માટે તો એ જ સપનું છે જે અત્યારે તો આપણે જીવીએ જ છીએ. ખાલી એટલું કરવાનું છે કે સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ ટ્રસ્ટ, સેલ્ફ કોન્ફિડન્સ, અને બીજી વાત કે પોતા ઉપર ભરોસો રાખવાનો છે, દુનિયા ઉપર નહીં. અને કોઈ પણ સ્ટેજ ઉપર હોય, હજી તો તમે યંગ છો, હેલ્ધી છો, ફિઝિકલી ફિટ છો, અને હજી તો લાઈફના ઘણા ડ્રીમ્સ હશે તમારા પણ હું તમને બધાને એટલું કહીશ કે સેલ્ફ કોન્ફિડન્સ સાથે ક્યારેય, સેલ્ફ રિસ્પેક્ટ સાથે ક્યારેય એમાં સમજોતો ન કરતા, એમાં ક્યાંય બાંધછોડ ન કરતા.
એ સેલ્ફ રિસ્પેક્ટ છે ને એ જ કામ આવશે જ્યારે કંઈ પણ નહીં હોય ને ત્યારે. અને આખી દુનિયા એક ટાઈમ એવો આવે કે કદાચ પેરેન્ટ્સ પણ તમને ન સમજે, આખી દુનિયા આખું વર્લ્ડ તમે વાત કરો તો એ સમજે જ, એવું નથી કે ન સમજે, પણ કદાચ આખી દુનિયા સામે હોય ને ત્યારે પોતે પોતાની સાથે રહેવું જરૂરી છે. આ બહુ મોટી વાત હું તમને કરું છું. તમને તમારા ઉપરથી કોઈથી એવું ન થવું જોઈએ કે ભરોસો વયો ગયો કે યાર હવે બધા કહે ને મૂકને નથી કરવું. એ જેથી થશે ને તો પછી સક્સેસ ક્યારેય નહીં આવે. કેટલી વાર પડો છો એ જરૂરી નથી, કેટલી વાર ઊભા થાવ છો એ મહત્વનું છે. ફરીને અહીંયા આલ્ફા સ્કૂલની અંદર નકુમ સાહેબ, આશીષભાઈ, એમની આખી ટીમ, તમે આજે મને અહીંયા ઇન્વાઇટ કર્યો, હું તમને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને અહીંયા સર સ્કૂલ માટે થઈને લાઇબ્રેરી માટે જે મારી બુક લખેલી છે લેટ્સ લીવ બિફોર વી લીવ, જતાં પહેલાં જીવી લઈએ, 500 એની પ્રાઇસ છે, પણ જો તમે એકસાથે અહીંયા બલ્કમાં મંગાવો છો તો આપની સ્કૂલ માટે હું 50% ડિસ્કાઉન્ટમાં એ બુક અહીંયા આપીશ. એટલે જો ક્યારેય પણ લાઇબ્રેરીની રિક્વાયરમેન્ટ હોય કે તમારે કોઈને જોતી હોય તો એની ટાઈમ અને એ બુક તમે લઈ શકો છો. સેકન્ડ કે લોકો સુધી વાત પહોંચાડવા માટે, એટલા માટે કે હું તમને વાત કરું ને એવું નથી કે સોશિયલ મીડિયાની વાત કરીને હું પાછો એમાં રહું, પણ લોકો સુધી સારો મેસેજ પહોંચે એટલા માટે થઈને હું એક યુટ્યુબ ચેનલની લિંક, એક QR કોડ છે એ નકુમ સરને મોકલાવીશ. આ વિડીયો પણ ત્યાં અપલોડ થઈ જશે. કાલ સાંજ સુધીમાં આપણો અત્યારનો જે વિડીયો છે એ પણ ત્યાં અપલોડ થઈ જશે. તો આપણે બધાને એક વખત વિઝ્યુઅલ્સ આમ છોકરાઓ બાજુ પણ લઈ લ્યો, એટલે આમાંથી જેટલા આવે એ તો ખબર પડે, બધા તો એ ક્યારે નહીં આવે. હા, જો પહેલેથી કર્યું હોત તો કેવા મસ્ત ટટાર થઈને બેઠા. હા હા, બધા એકદમ રિલેક્સ થઈ ગયા. જો વાહ. એટલે એ ચેનલ પણ આપ ખાસ સબસ્ક્રાઇબ કરજો. હું તમને બધાને એનો QR કોડ જે છે એ નકુમ સરને મોકલાવી આપીશ, એ બધા સ્ટુડન્ટ્સને આપે, અને ફેકલ્ટી મેમ્બર્સ પણ એ આપ પણ બધા સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ જ્યારે કોઈનું નથી સાંભળતા ત્યારે તમે મને આટલી વારથી સાંભળો છો, તમને બધાને થેન્ક યુ વેરી મચ, એન્ડ આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ.